તો ડીસા પાલનપુર હાઈવે પાસે પ્રોટેક્શન જાળી તૂટતા વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ છે। અજાણ્યા વ્યક્તિઓએ પ્રોટેક્શન જાળી તોડી હજારોની સંખ્યામાં દરરોજ વાહન ચાલકો અહીંથી પસાર થાય છે। તૂટેલી જાળીને કારણે રાત્રિના સમયે અકસ્માત થવાની શક્યતા છે। હાઈવે ઓથોરિટી જાળીનું કામ તાત્કાલિક કરે તેવી માંગ લોકો કરી રહ્યા છે। રસ્તામાંથી આવતો હતો ત્યારે મેં જોયું કે જાળી છે પડેલી છે, બરાબર છે। હવે આ તો અત્યારે સવાર છે એટલે દેખાય છે, પરંતુ જો રાતનો સમય હોય તો કોઈ ગાડી કે કોઈ ફેમિલી સાથે આવતું એનો એક્સિડન્ટ થઈ શકે છે। એટલે આ ધ્યાનમાં લેવા જેવી વસ્તુ છે। જે બેદરકારી દેખાય છે બરાબરની બેદરકારી છે આ જે તમે જોઈ શકો છો। અત્યારે હું પણ બચ્ચો છું, પરંતુ રાત્રે કોઈને દેખાશે નહીં। દિશામાં રહેતું હોય એને તો કદાચ ખબર હોય, પરંતુ બહારથી અમદાવાદથી જે સાઈડથી આવતું હોય તો 100% અહીંયા ઠોકાય એમ છે। સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાયા છે। રોહિત, ડીસા પાલનપુર હાઈવે પાસે પ્રોટેક્શન જાળી તૂટતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, શું વિગત? જેને આ ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર ત્યાં રોજના હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે। તે જગ્યા પર જ જે પ્રોટેક્શન જાળી નાખેલી હતી એ છેલ્લા 2 દિવસથી તૂટેલી હાલતમાં છે અને તેના કારણે અહીંથી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તે મુશ્કેલીમાં મુકાયા છે। કારણ કે જે પ્રમાણે દિવસે તો ઠીક છે કે વાહન ચાલકોને દેખાય છે, પરંતુ રાત્રિના સમયે જ્યાં આ જે જાળી તૂટેલી હાલતમાં છે ત્યાં અંધારું પટ હોય છે, જેના કારણે મોટાભાગના વાહન ચાલકોને આ જે જાળી તૂટેલી છે તે ન દેખાય તો અકસ્માત થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। ત્યારે આ બાબતે વાહન ચાલકો જણાવી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે પ્રોટેક્શન જાળી છે તેને રિપેરિંગ કરવામાં આવે। આ જે જાળી હતી કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તોડવામાં આવી છે તેવું લોકો જણાવી રહ્યા છે। અગાઉ પણ આ રીતે જ અનેકવાર આ રીતે જાળીઓ તૂટી છે, ત્યારે આ બાબતે પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી આ લોકો માંગ કરી રહ્યા છે। જી બિલકુલ રોહિત, જાણકારી બદલ